ઉભા રહી ગયા પાણીપુરી ખાવા. આપણે નરેશભાઈ જોઈ લો, દરજી. આને તમે ઓળખતા થઈશો. અને જો બને છે એક બે ડીશ પૂરા ખાવા મીડા છે. વિક્રમભાઈ અમારે બંકો બોલા નાસ્તો કરીને પાછા નીકળી ગયા પાછું. લાસ્ટ બ્લોકમાં બના રહી ગયો. આજે આવશે આવા ફરવા જેવી છે એટલે જ્યાં હાથે બધા બનાવવાના છે. વિક્રમભાઈ એમને લાકડા લઈ લીધા છે. નરેશને બેની બહુ મહેનત છે આમાં. રંગ રાખ્યો છે અને વિકા સોયલી કીધો થઈ જાય. હાય કરતે વિકા હાય. મિત્રો પહોંચી ગયા મંગલપુર અને હવે કરી લેવી મેલડીમાં દર્શન. પછી જેવી દશા વિની પાસે તાવ કરે અહીંયા તમે કરી લો દર્શન. મિત્રો હું દેવાંગ ભાઈ આવી ગયા પાણી ભરવા આંડો લઈ અને દેવાંગ પાણી ભરે છે. જોઈ લો એકદમ મંગલપુરનો નજારો જોઈ લો મિત્રો. અહીં આવીને એટલે એમ થાય કે સ્વર્ગમાં આવી ગયા એવું લાગે. મિત્રો અજયભાઈ વિકાભાઈ દસ્તાભાઈ બધા મળે છે. અને હું દેવાંગભાઈ જેવી હવે લાકડા લેવા અહીંયા કેવલા લાકડા લાયા પણ એટલા લાકડા થઈ છે નહીં. દેવાંગભાઈ જેવી અહીંયા લાકડા તો મિત્રો 10-15 મિનિટ ગોઈતા પછી આપણને એટલા લાકડા મળ્યા છે. અને આ દેવાંગ આગળ લઈને જાય ભાઈ એટલા લાકડા જ નથી અહીંયા. અને મિત્રો તમે આ મંગલપુર તાવા કરવા આવો તો લાકડા લઈને આવજો. કેમ કે અહીં લાકડા નથી બહુ. હવે બકાલું મળે મિત્રો. અને વિકો નરેશભાઈ તાવે ને પૂરી વણે છે. અને સામે તાવામાં તેલ મેકાઈ ગયું છે. અને હજી બે પૂરીઓ તળવાના છે. રેડી ને દેવાંગનું બહુ કામ સારું છે. બેઠો ને બેઠો આવ્યો તારનો બહુ મહેનત કરે. તો મિત્રો પૂરીઓ તળાઈ ગઈ છે અને પ્રસાદી થઈ ગઈ છે. અને વિક્રમભાઈ હું નરેશ એને માતાજીને પ્રસાદી ઝારવા આવ્યા છે. અને મિત્રો અક્ષય આવી ગયો છે મંગલપુર. આઈને તરત બે ગયો કામ માથે લઈ લીધું એની પ્રસાદી થઈ જાય છે. અને પહેલી ડીશ અમારા દશરથભાઈ લીધી છે. અને પછી દેવાંગભાઈ અને અક્ષયભાઈ ની અજયભાઈ સેવા જો આ વિક્રમભાઈ ડીશ લઈ લીધી છે. નરેશ કોટડા દેવાંગ તો ફરતી નહીં આવી ગયો. આપણે બે જેવી હવે મળી આગળ બ્લોગ જોતા રહેજો લાસ્ટ સુધી. મજા આવે તો હતા. અક્ષય નો લઈ પેલા અક્ષય આવી ગયો ને પછી ઝૂમ કરજો બોલો જો આમ બેઠો લાય પકડું તો મિત્રો જમી લીધું રહ્યા. આવી જાય વાસણ ધોવા બધા દશાભાઈ ને વિકો ને બધા વાસણ ધોવે. વિકો બહુ સારું કામ કરે છે. પડે તારે આપણે આયા છીએ તો જય મેલડી માં. દશાભાઈ તમારું કામ કર કેવું છે ઉતાર રાખજો. હા ભાઈ જો બધા જો આજો માર પેલો ને એવું બહુ જોઈ નાખ્યું પાડા હો દશાભાઈ. દશાભાઈ તમને પાડો કામ કેમ લાગ્યું હે આ વિકો જો વિકો બાજવામાં તકે નકરો. આજ બધા ભાઈબંધો ભેગું મજા આવી. અને હવે અમે જઈએ છીએ ઘર બાજુ. તો અહીંયા આપણા વ્લોગને એન્ડ આપી. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. અને આ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડી.